ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરાઈ હતી કે ઐતિહાસિક ઈદગાહ આગળનું મેદાન જેનો નંબર 1506 તે જમીન 1952 થી 1971 સુધી ટ્રસ્ટની હતી, જે બાદ 1972માં રીસર્વેમાં જમીન જે તે સમયના ટ્રસ્ટીઓને જાણ કર્યા વગર શ્રી સરકાર કરી દેવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર દ્વારા આ જમીન પાલિકાને ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ બનાવવા માટે બારોબાર હુકમ કરી ફાળવી દીધી હોવાનો ટ્રસ્ટી યુસુફ વૈદ અને અબરાર હુસેન સુજનીવાલાએ આક્ષેપ કર્યો હતો, જેને લઈ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। આ સાથે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ શકે છે, જેને ધ્યાને લઈ ઈદગાહ સામેની આ જમીન ટ્રસ્ટને પરત કરવા માંગણી કરાઈ છે। પાલિકાને આપેલ જગ્યા પર રોક લગાવી જમીન પરત નહીં અપાય તો હાઈકોર્ટમાં જવા અને આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે અમારી ઐતિહાસિક ભરૂચની જગ્યા કે જે ઓવરહેડ ટાંકી અને પંપ રૂમ માટે ફાળવી છે એ અમારી માલિકીની છે, ઈદગાહના માલિકીની છે। એ ત્યાં ભરૂચના સમગ્ર મુસ્લિમ સમાજના ઈસમો ઈદ અને બકરા ઈદના મોકા પર ત્યાં ઈદની નમાઝ અદા કરે છે। એ છતાં ઈદે મિલાદુન્નબી, મોહર્રમ શરીફ, શબે મેરાજ, શબે બારાત, શબે કદ્ર એવા પવિત્ર તહેવાર નિમિત્તે અહીંયા લોકો ઉપસ્થિત થાય છે અને આ ઈદગાહની આજુબાજુ લગભગ મુસ્લિમ સમાજના 18 થી 20 કબ્રસ્તાનો આવેલા છે। એ કબ્રસ્તાનોમાં જ્યારે કોઈ ઈસમને દફનાવવામાં આવે છે ત્યાં અહીં જનાઝાની નમાઝ પઢવામાં આવે છે અને બીજી વાત એ અહીં કે પાર્કિંગ કરવામાં પણ આવે છે। અને વધુમાં અમે એ કહેવાનું કે આ જગ્યા જે ઈદગાહની માલિકીની છે, અહીંયા અગર ઓવરહેડ ટાંકી બને અને રૂમ બને, પંપ રૂમ બને તો અહીંયા એક ટ્રાફિકની વિકટ સમસ્યા પણ ઊભી થઈ શકે છે। માટે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ અને કલેક્ટર કચેરી પણ આગળ છે, કલેક્ટર એસપી બંગલોઝ પણ છે, એટલે આ વિસ્તારનો જો રોડ છે એ ચોકઅપ થઈ જાય અને ટ્રાફિકની એક મોટી સમસ્યા પણ ઊભી થાય। અને બીજી વાત એ કે આ જગ્યા જે ફાળવી છે એનાથી મુસ્લિમ સમાજના લોકોને દિલ લુભાયા છે અને અમારી માંગ છે ઈદગાહ ટ્રસ્ટ તરફથી કે આ વસ્તુને, આ હુકમને વહેલાથી વહેલા કલેક્ટર સાહેબ રદ કરે અને અમારી જમીન જે ઈદગાહ ટ્રસ્ટની છે અમને સોંપવામાં આવે એ અમારી અરજી છે। જય હિન્દ। 2026માં અમને ચળવળની ખબર પડી। અમે ફરીથી કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, મામલતદાર સાહેબ અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અને નગરપાલિકાના અધિકારીઓને વાંધા અરજી આપી। એ વાંધા અરજીને પણ એ લોકોએ કંઈ અમને બોલાવ્યા નથી, અમારા જવાબો લીધા નથી અને બારોબાર કલેક્ટર સાહેબે હુકમ કરીને નગરપાલિકાને એવું સાંભળવામાં આવ્યું છે, અમારી પાસે એનો રિપોર્ટ આવ્યો છે કે 3 કરોડમાં આ જમીન નગરપાલિકાને સપૂર્દ કરી દીધી અને એના 35 લાખ રૂપિયા નગરપાલિકાએ કલેક્ટર ઓફિસમાં ભરી દીધા છે। એની સામે અમારો ટ્રસ્ટનો સખત વિરોધ છે। અમે આ મામલો કોર્ટોમાં લઈ જઈશું, હાઈકોર્ટોમાં લઈ જઈશું, માનવ અધિકાર પંચમાં લઈ જઈશું। અમારો મુસ્લિમ સમાજ આ વસ્તુને સાંખી લે નહીં। માટે કલેક્ટર સાહેબને આજ રોજ અમે ભરૂચ શહેર ઈદગાહ ટ્રસ્ટ અને ભરૂચ શહેરના તમામ આગેવાનો, મુસ્લિમ આગેવાનો, આજુબાજુ કબ્રસ્તાનના તમામ ટ્રસ્ટીઓ આજે આવેદનપત્ર આપવા આવ્યા છે કે જો કલેક્ટર સાહેબ આ હુકમને રદ નહીં કરે તો અમે હાઈકોર્ટો, કોર્ટો અને જે કંઈ ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ આંદોલન કરવાનું થશે તે મુસ્લિમ સમાજ અને ઈદગાહ ટ્રસ્ટ પોતે સાથે મળીને સમગ્ર મુસ્લિમ સમાજ આ આંદોલન કરશે। તેથી મુસ્લિમ સમાજની ઘણી લાગણી દુભાઈ છે અને મુસ્લિમ સમાજ ટ્રસ્ટ છે, તેથી અમારી આ સાથે આવેદનપત્રથી આપ સાહેબને વિનંતી છે કે તાત્કાલિક આ હુકમને રદ કરી નાખો એવી અમારી નમ્ર અરજ છે। નહીં તો મુસ્લિમ સમાજ આ તમારા હુકમને સાંખી લેશે નહીં। કોર્ટોમાં, હાઈકોર્ટોમાં અને ગાંધી ચિંધ્યા માર્ગે જે આંદોલન થતા હશે તે તમામ આંદોલન કરશે, એ જ અમારી અપેક્ષા છે। જય હિન્દ।